તો જય માતાજી મિત્રો, તો આજનો બ્લોગ શરૂ કર્યો છે ઘણા દિવસ પછી. એ આવે એક નવી જગ્યાએ. તો આ જગ્યાએ તો તમે જોઈ છે મોમાવાસી હોય તો. બાકી આપણે કંઈક નવું બતાવવાનું વિચાર હતો, તો પછી મેં કીધું આપણે કંઈક નવું બતાવી દઈએ. અહીંયા દેખાડી દઈએ. મેં કીધું શું છે અહીંયા બધું. તો પછી અહીંયા તો ગારો બહુ છે, એટલે આગળનું શું છે ભાઈ. આમ સ્ટાઈ જાવ ને તો વાંધો નથી, પણ આમ બધે સાઈડમાં ગારો છે, એટલે આપણે સાઈડમાં નથી જવું. આપણે જાય છે ડાયરેક્ટ આવી છે ઘરેની ગામમાં જાય છે શ્રીરામમાં પૂછવા. હું કાલે ગયેલો હતો પૂછવા કામનું, તો મને એમ કીધું છે. પછી હું તમને કહું, અત્યારે ન કહેવાય, કારણ કે જે આપણું ફાઇનલ નથી થયું, એટલે પાછું જવું છે. ત્યાં પૂછી લઉં. બીજું તો આપણે કાંઈ કહી નહીં, તમે સમજી શકો છો. તો પછી આપણું હાલવા પડે થઈ ત્યાં. તો પછી એ વાત તો ફાઇનલ લીધી કે આપણે ત્યાં જવાનું છે. તો પછી ત્યાં જઈને આપણે પૂછીએ, પછી આપણને ખ્યાલ કે એ લોકો હું કહેવા માંગીશ. બાકી આપણે ત્યાં અંદર તો બ્લોગ નહીં ઉતારવા દે, તો પછી આપણે બહાર ઉતારશું. હું તમને સાંજે કદાચ કહેગા. પછી આવી કંઈક જગ્યામાં આવીને આમ શાંત વાતાવરણ હોય ને ત્યાં કે, તો પછી ઘડીક વાર ગામમાં જાઓ તો પેલા ભાઈબંધ પાસે, પછી જાઓ શ્રીરામ પાસે, પછી કોઈ ભાઈને મળીએ તો એને કહી દે. તો પછી હાલો અમે ગાય રસ્તો રોકી રાખ્યો. તો પછી આપણે ગાયને હટાવવી પડશે. હાલો હટી ગયા હાલો. તો પછી આપણે થઈ છે ડાયરેક્ટ ગામમાં. તો પછી હું તમને અહીંયા આવીને કહી દઉં કે હું છે ને હું નહીં, કારણ કે અંદર તો બ્લોગ નહીં ઉતારવા દે. બગીચે જાય, હું બગીચે તમને કહી દે મારો વિચાર. સામેથી હું હાલીને આવ્યો ને તો વિચાર થઈ ગયો કે બગીચે જાઓ. બગીચે જઈને પછી કહી દો. તો પછી ના બગીચે જાય. તો કંઈ ફાઇનલી આપણે કહી દઈએ આખા દિવસની રિયાલિટી, કારણ કે આપણે આખો દિવસ વ્લોગ નથી ઉતારતા. એના કારણે મોટો અવિલ છે ને વ્લોગ જોયો. મોટો અવિલ એટલે અંદરનું હોય ને બહુ ઓલું છે. એટલે હું વ્લોગ નથી ઉતારતો. કોને ખબર એમ મોટું બહુ આવે. તો બસ તમને આ વિડીયો ગમ્યો હોય તો મારો લાઈક શેર કમેન્ટ ઠોકી લેજો. બીજું તો અમે કાંઈ કહી નહીં છે, તમે સમજી શકો છો. ઓકે, ગુડ બાય. મને મોડો આવી જાય એટલે આ દુખે, એટલે હું વ્લોગ નથી ઉતારવા બહુ. તમે લાઈક શેર કમેન્ટ કરી દેજો. ઓકે, ગુડ બાય.